ઉદાહરણ નંબર 3. કમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વલણ માટે ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ શોધો. ઘણીવાર ન્યૂનતમ વર્ગો નહીં આપ્યા હોય, માત્ર કીધું હશે વલણ મેળવો, સુરેખ વલણ મેળવો, સુરેખ સમીકરણ મેળવો. કોઈ પણ દાખલો 5 માર્કનો સમીકરણ તો ફરજિયાત મેળવવાનું જ છે. અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો. આ આપણી પાસે રકમનું કોષ્ટક છે. વર્ષ 2011-12-13-14-15 નફો લાખ રૂપિયામાં આપ્યો છે. 31 લાખ, 35 લાખ, 39 લાખ, 41 લાખ, 44 લાખ. છેલ્લું વર્ષ કયું છે આપણી માટે? 2015. અને આપણને કયા વર્ષનો નફો કીધો છે? 2017નો. તો સમજી લ્યો કે અત્યારે આપણે 2015માં છીએ. આપણને 2017 ભવિષ્યનું અનુમાન પૂછ્યું છે કે ભાઈ ભવિષ્યમાં કંપનીનો નફો કેટલો હશે. તો સામયિક શ્રેણીનો અગત્યનો ઉપયોગ એ જ છે કે આપણે ભવિષ્યનું શું કરી શકીએ અનુમાન. તો રકમમાં પહેલું ખાનું વર્ષ આપ્યું હોય તો પછીનું ખાનું આપણે ટી સમય તૈયાર કરવાનો છે, જેને આપણે સમય પણ કહીએ. ટીનું ખાનું હંમેશા 1 થી શરૂઆત કરવાની છે. જેટલા વર્ષ હોય, આપણી પાસે 5 વર્ષ છે તો 1 થી 5, તરત જ એનો સરવાળો કરી નાખવાનો છે 15. હવે બીજું ખાનું જે રકમમાં આપણને આપ્યું છે એ આપણી માટે છે વાય. વાય બોલો તોય ભલે અને વાય ટી કયો તોય ભલે. તો વાયનું ખાનું મળી ગયું, ટીનું ખાનું મળી ગયું. હવે વાયનો પણ આપણે સરવાળો કરી નાખવાનો છે 190. જેવો સરવાળો થાય તરત જ એના ઉપરથી બે વસ્તુ આપણે મેળવવાની છે. સૌ પ્રથમ ટી બાર સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી એટલે 15. એન કેટલા વર્ષ છે આપણી પાસે? 1 થી 5. તો અહીંયા આવશે 5. તો ટી બાર મળ્યો આપણને 3. એવી જ રીતે તરત જ આપણે મેળવી લેવાનો છે વાય બાર. સૂત્ર સિગ્મા વાય છેદમાં એન. તો સિગ્મા વાય એટલે વાયનો સરવાળો આપણી પાસે છે 190. એન એટલે 5. તો આપણને મળશે 38. તો આ મળી ગયું આપણને ટી બાર અને વાય બાર. હવે આપણે કોષ્ટક આગળ તૈયાર કરવાનું છે. કોષ્ટકમાં આપણે બે ખાના વધારાના બનાવીએ છીએ, ટી વાય અને ટી સ્ક્વેર. ટી સ્ક્વેરનું ખાનું બને તો છેલ્લું રાખવાનું, એટલે ગુણાકાર કરવામાં ભૂલ ન થાય. તો 31 ગુણ્યા 1 31, 35 દુ 70, 39 ગુણ્યા 3 9 તેરી 27 ના 7, 2 વધ્યા, 3 તેરી 9 ને 2 11, 41 ગુણ્યા 4 164, 44 ગુણ્યા 5 220. એનો સરવાળો થશે આપણી પાસે 602. આ મળી ગયું ટી વાય. હવે ખાનું તૈયાર કરવાનું ટી સ્ક્વેર. આનો વર્ગ, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5ના 25. એનો સરવાળો થશે 55. ધીમે ધીમે આ ટોટલ આપણને આ બંને ખાના યાદ રહી જશે. ટી 1 થી 5 એનો વર્ગ અને એનો સરવાળો. હવે આપણે સૌ પ્રથમ મેળવવાનું છે સમીકરણ. તો આપણું સમીકરણ શું છે? વાય કેપ બરાબર એ પ્લસ બીટી. સૌથી પહેલા આપણે સૂત્ર કોનું મૂકવાનું છે? બીનું. તો બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે કિંમત મૂકતા જઈએ. એન સંખ્યા છે મારી પાસે 1 થી 5, એટલે એન મળ્યો 5. સિગ્મા ટી વાયનો ટોટલ મળ્યો મને 602. સિગ્મા ટી આપણને મળ્યા 15. સિગ્મા વાય મને મળ્યા 190.
n મને મળ્યો 5 સિગ્મા ટી સ્ક્વેર છેલ્લા ખાનાનો ટોટલ મને મળ્યો 55 માઇનસ સિગ્મા ટી એટલે અહીંયાથી લેવાનો એટલે ઉપરથી લેશું આપણે 15 નો સ્ક્વેર હવે ગુણાકાર કરતા જઈએ 602 ગુણ્યા 5 30 10 15 ગુણ્યા 190 28 50 55 ગુણ્યા 5 275 15 નો સ્ક્વેર 225 તો અંશમાં વધ્યા 160 છેદમાં વધ્યા 50 તો મને મળ્યો બી 3.2 આ મળી ગયો આપણને બી બી પછી આપણે શોધવાનો છે હવે એ સૂત્ર શું હતું વાય બાર માઇનસ બીટી બાર તો વાય બાર અને ટી બાર આપણે પ્રથમથી મેળવ્યો છે વાય બાર આપણી પાસે 38 માઇનસના માઇનસ બી મળ્યો મને 3.2 અને ટી બાર મારી પાસે છે 3 તો 38 એમ નામ રાખીએ અહીંયા થયા 9.6 વધ્યા 28.4 આ મળી ગયો આપણને એ તો બી મળી ગયો એ મળી ગયો પછી આપણને મળશે સમીકરણ તો હેડિંગ આપવાનું છે વલણનું સમીકરણ આપણું સમીકરણ શું હતું વાય કેપ બરાબર એ પ્લસ બીટી એ મળ્યો આપણને 28.4 પ્લસના પ્લસ બી મળ્યો આપણને 3.2 યાદ રાખજો જ્યારે સમીકરણ લખો ત્યારે અહીંયા ક્યારેય ટીની કિંમત મૂકવાની નથી કોઈ પણ દાખલો 5 માર્કમાં પૂછાય ન્યૂનતમ વર્ગવાળો આટલો ફરજિયાત ગણવાનો છે સૌથી પહેલા રકમ લઈ લ્યો રકમનું બીજું ખાનું આપણી માટે વાય પછી આપણે તૈયાર કરશું ટી બંનેનો ગુણાકાર કરતા ટી વાય આનો વર્ગ કરતા મળે ટી સ્ક્વેર બધાના ટોટલ ટી બાર વાય બાર પ્રથમથી મેળવી લેવાનું આપણું સમીકરણ સૌથી પહેલા બી મેળવશું પછી આપણે એ મેળવશું એ અને બી મળી જાય એટલે આપણે વલણનું સમીકરણ લખવાનું છે હવે કંઈક પૂછ્યું છે 2017 માટે નફાનું અનુમાન તો પાછું હેડિંગ આપશું વર્ષ 2017 માટે નફાનું અનુમાન કોઈ પણ અનુમાન પૂછાય ત્યારે આપણું સમીકરણ લેવાનું છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી મારી પાસે એ કેટલો છે તો કે 28.4 પ્લસ બી કેટલો છે તો કે 3.2 મારી પાસે શું નથી ટી નથી તો એ પ્લસ બીટીમાં ટી બરાબર ખાલી જગ્યા મૂકતા કેટલા મૂકવા એ હવે આપણે નક્કી કરીએ એની માટે વર્ષ અને ટીનું ખાનું ધ્યાન રાખવાનું છે સમજો ખાસ 2011માં ટી 1 હતો વર્ષ 1 વધ્યું 12 ટી 1 વધ્યો 2 વર્ષ કોઈ પણ વધે ટીનું ખાનું હંમેશા એક એક વધારતું જવાનું 2014માં 4 2015માં 5 2016માં 6 2017માં 7 કોનું અનુમાન કીધું છે આપણને 2017નું તો 2017માં ટીમાં કેટલા મૂકશું આપણે 7 તો અહીંયા મૂકી દઈએ આપણે 7 28.4 પ્લસ 22.4 અહીંયા થયું 50.8 કોનું અનુમાન કર્યું વાય કેપ અથવા વાયનું તો એકમ ફરજિયાત લખવાનો છે લાખ રૂપિયા અને જવાબ ફરજિયાત લખવાનો છે વર્ષ 2017માં
કંપનીનો નફો અંદાજે ₹50.8 લાખ થશે. આ થઈ ગયું આપણું ભવિષ્યનું અનુમાન અને સામયિક શ્રેણીનો 5 માર્કનો દાખલો. ઉદાહરણ 3. ઉદાહરણ 4. એક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ પૈકી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર નીચે મુજબ પ્રમાણે છે. વલણ માટે સમીકરણનું અન્વયોજન, એટલે સમીકરણ તો આપણે દરેકમાં મેળવવાનું જ છે. બે વસ્તુ કીધી છે. વર્ષ 2016-17નું અનુમાન કરવાનું છે અને 17-18 એટલે અનુમાન આપણે 2 વાર કરવાના છે. રકમમાં વર્ષનું ખાનું આપ્યું છે 2009, 10, 10, 11 એમ 15, 16 સુધી. પછીનું ખાનું વાય આપી દીધું છે. સૌ પ્રથમ આપણે વાયનો સરવાળો કરી નાખવાનો છે 16.91. પછીનું ખાનું આપણે તૈયાર કરીએ છીએ ટી. ટીનું ખાનું હંમેશા 1 થી લેવાનું છે. એનો ટોટલ આપણે કરવાનો છે 28. પછીના ખાના આપણી માટે આવશે ટીવાય અને ટી સ્ક્વેર, પણ એની પહેલા આપણે શોધવાનું છે ટી બાર અને વાય બાર. તો ટી બાર બરાબર સિગ્મા ટીના છેદમાં એન. તો સિગ્મા ટી આપણને કેટલો મળ્યો? 28. એને ભાગ્યા એન. એન એટલે સંખ્યા છે આપણી પાસે 1 થી 7. તો ટી બાર મળ્યો આપણને 4. એવી જ રીતે આપણે મેળવવાનું છે વાય બાર, સિગ્મા વાયના છેદમાં એન. તો સિગ્મા વાય આપણી પાસે છે 16.91. એને ભાગ્યા એન એટલે આપણી પાસે છે 7. તો આપણને મળશે 2.42. આ મળી ગયો આપણને વાય બાર. હવે આપણે કોષ્ટક પૂરું કરીએ. ટી વાય આ બંનેનો ગુણાકાર કરતા જઈએ તો અહીંયા તો એક સાથે ગુણાકાર કરતા 3.24, અહીંયા ગુણાકાર કરતા 5.96, 2.29 ગુણ્યા 3 6.87, 22 ચોક 88, 8.8, 5 દુ 10 અને 9 પંચા 45, 6 2 12 અને 6 સત્તા 42. અહીંયા 7 દુ 14 અને 7 ચોક 28, તો 14.28. ટોટલ થશે 62.02. આ મળી ગયો આપણને ટી વાય. આ બંનેનો આપણે ગુણાકાર કર્યો. હવે ટી સ્ક્વેર આનો વર્ગ કરતા જઈએ. 1, 4, 9, 16, 25, 36, 7નો વર્ગ 49. એનો સરવાળો આપણી પાસે મળશે 140. બધાના ટોટલ મળી ગયા. હવે આપણે સમીકરણ મેળવીએ. આપણું સમીકરણ શું હતું? વાય કેપ બરાબર એ પ્લસ બીટી. સૌથી પહેલા આપણે કોની ગણતરી કરીએ છીએ? બીની. એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી બીજા કૌંસમાં સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કૌંસ ઉપર સ્ક્વેર. કિંમતો મૂકીએ. એન મારી પાસે છે 7. સિગ્મા ટી વાયનો ટોટલ છે 62.02 માઇનસ સિગ્મા ટી 28 અને સિગ્મા વાય 16.91. 28 ગુણ્યા 16.91 છેદમાં એન એટલે 7 સિગ્મા ટી સ્ક્વેર છેલ્લા ખાનાનો ટોટલ 140 માઇનસ ટીનો સ્ક્વેર. તો સિગ્મા ટી આપણી પાસે અહીંયા છે 28. એનો આપણે સ્ક્વેર કરશું. હવે ગુણાકાર કરતા જઈએ.
434.14 માઇનસ 473.48 છેદમાં 14 સત્તા 98 980 28 વર્ગ 784 તો છેદમાં વધશે 196 અંશમાં મોટી રકમ માઇનસ છે એટલે આપણને મળશે માઇનસ 39.34 અંશ માઇનસ છે એટલે આપણો જવાબ પણ માઇનસ આવશે માઇનસ 0.2 આ મળ્યો આપણને બી હવે મેળવી લઈએ આપણે એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર આપણી પાસે વાય બાર મેળવેલો છે 2.42 માઇનસ હવે બી પણ માઇનસ આવ્યો તો એને ફરજિયાત કાઉન્સમાં લઈ જાઓ ટી બાર આપણી પાસે છે 4 2.42 માઇનસ માઇનસ પ્લસ 0.8 તો આપણને મળશે એ 3.22 એ મળી ગયો બી મળી ગયો હવે આપણે લખવાનું છે વલણનું સમીકરણ આપણો પ્રથમ જવાબ વલણનું સમીકરણ હવે સમીકરણ આપણે શરૂઆતમાં જ લખેલું છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી તો એ મને કેટલો મળ્યો તો કે 3.22 અહીંયા નિશાની પ્લસ પણ બી આવ્યો માઇનસ પ્લસ માઇનસ માઇનસ બી એટલે 0.2 ટીની કિંમત મૂકતા નથી આ આપણો પહેલો જવાબ મળી ગયો વલણનું સમીકરણ હજી આપણને 16 17 અને 17 18 નું શું પૂછ્યું છે અનુમાન તો હવે અનુમાન કરીએ આપણે હવે 2 વર્ષનું અનુમાન કરવાનું કીધું છે 2016-17 અને 17-18 તો આપણું લખાણ વર્ષ 2016-17 માટે અભ્યાસ છોડી દેતા બાળકોની ટકાવારીનું અનુમાન એની માટે આપણું સમીકરણ લેવાનું છે વાય કેપ બરાબર એ પ્લસ બીટીમાં હંમેશા ખાલી રાખવાનું ટી બરાબર ખાલી જગ્યા મૂકતા તો આપણી પાસે એ આવ્યો તો 3.22 પ્લસના પ્લસ બી આવ્યો તો માઇનસ 0.2 હવે વર્ષ હંમેશા એક એક વધતું જાય છેલ્લું વર્ષ આપણને આપ્યું હતું 15-16 એમાં ટી આપણી પાસે હતો 7 તો 15-16 પછી 16-17 તો ત્યાં આપણો ટી બનશે 8 તો ટીની જગ્યાએ આપણે 8 મૂકીએ 3.22 પ્લસ માઇનસ માઇનસ 1.6 બાદબાકી કરતા 1.62 અને ટકાવારી છે એટલે લખશું ટકા એનો જવાબ આપણે નીચે લખવો પડશે વર્ષ 2016-17 અંદાજે 1.62% બાળકો અભ્યાસ છોડી દેશે હવે એવી જ રીતે આપણને અનુમાન કરવાનું કીધું છે 17-18 તો પાછું આપણું લખાણ વર્ષ 2017-18 માટે અભ્યાસ છોડી દેતા બાળકોની ટકાવારીનું અનુમાન પાછું આપણું સમીકરણ
વાય કેપ બરાબર એ પ્લસ બીટીમાં શું ખાલી રાખવાનું છે આપણે? તો કે ટી બરાબર ખાલી જગ્યા મૂકતા. હવે અહીંયા જુઓ 16, 17માં 8 હતા તો એની પછીનું વર્ષ 17, 18 તો અહીંયા કેટલા થશે આપણી માટે? 9. એ હતો 3.22, બી હતો -0.2, ટીની જગ્યાએ આપણે લખવાના છે 9. 3.22 પ્લસ માઇનસ માઇનસ 1.8 તો આપણી પાસે વધ્યા 1.42%. એનો જવાબ લખીએ. વર્ષ 2017-18માં અંદાજે 1.42% બાળકો અભ્યાસ છોડી દેશે. આ થઈ ગયું આપણું વર્ષ 2016-17 અને 17-18નું અનુમાન. ઉદાહરણ નંબર 5. એક તાલુકાની વસ્તીના આંકડા નીચે કોષ્ટકમાં આપેલા છે. તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો. સમીકરણ તો આપણે દરેકમાં મેળવવાનું જ છે. નવું અહીંયા શું પૂછ્યું છે? આપેલ દરેક વર્ષ માટે વલણની કિંમત શોધો. ઉદાહરણ 3-4માં આપણને સમીકરણ અને ભવિષ્યનું અનુમાન બે જ વસ્તુ પૂછી હતી. અહીંયા સમીકરણ પૂછ્યું છે, ભવિષ્યનું અનુમાન પૂછ્યું છે, નવું પૂછ્યું છે વલણની કિંમતો. આ આપણી માટે ખાસ મહત્વનું છે. કોષ્ટક થોડુંક મોટું થશે વલણની કિંમતો માટે. સૌ પ્રથમ વર્ષ આપી દીધું છે, વસ્તી આપી દીધી છે લાખમાં આપણી માટે વાય. આપણે એક ખાનું પછીનું તૈયાર કરીએ છીએ ટી. ટી હંમેશા આપણે 1 થી તૈયાર કરીએ છીએ. 1 થી 7 એનો સરવાળો થઈ ગયો 28. એવી જ રીતે વાયનો પણ આપણે ટોટલ કરીએ છીએ 145.2. એના ઉપરથી આપણે ટી બાર વાય બાર મેળવશું. પણ અહીંયા કોષ્ટક મોટું થાય છે એટલે ટી બાર વાય બાર આપણે નીચે હમણાં મેળવશું. પછીનું ખાનું આપણે તૈયાર કરીએ છીએ ટી વાય અને પછીનું ખાનું ટી સ્ક્વેર. તો ટી વાય બંનેનો ગુણાકાર 15.1, 33.8, 18.7 ગુણ્યા 3, 56.1, 20 ચોક 80, 4 એકા 4, 80.4, 21.5, 6 ગુણ્યા 5, 108, 25.7 ગુણ્યા 6, 154.2, 27.1 ગુણ્યા 7, 189.7. એનો સરવાળો થશે 637.3. હવે આપણી પાસે છે ટી સ્ક્વેર. આપણે ટીનો વર્ગ કરતું જવાનું છે. 1, 4, 9, 16, 25, 36, 49, ટોટલ થશે 140. તો આ થઈ ગયું આપણું કોષ્ટક. વલણની કિંમતો માટે અહીંયા આપણે જગ્યા રાખવાની છે. હવે આપણે સૌપ્રથમ મેળવવાનું છે ટી બાર વાય બાર. અહીંયા આપણે લખવાનું છે વલણની કિંમતો. હવે આપણે અહીંયા મેળવીએ ટી બાર. સૂત્ર આપણું સિગ્મા ટીના છેદમાં એન. વલણની કિંમતો ક્યારે મળશે? જ્યારે આપણું સમીકરણ મળી જાય પછી. તો ટી સિગ્મા ટી આપણી પાસે છે 28, એન આપણી પાસે છે 7, તો ટી બાર મળ્યો મને 4. એવી જ રીતે વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય છે 145.2 છેદમાં 7, તો વાય બાર મળશે મને 20.74.
આ મળી ગયો આપણો ટી બાર વાય બાર. હવે આપણું સમીકરણ શું હતું? તો કે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. સૌ પ્રથમ આપણે હંમેશા બી ની ગણતરી કરીએ છીએ. તો બી બરાબર આપણું સૂત્ર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે કિંમતો મૂકતા જઈએ. n મારી પાસે છે 7, સિગ્મા ટી વાય મારી પાસે છે 637.3 માઇનસ સિગ્મા ટી અહીંયાથી લઈ લઈએ 28, સિગ્મા વાય 145.2 છેદમાં n એટલે 7, સિગ્મા ટી નો સ્ક્વેર આપણી પાસે છે 140 માઇનસ સિગ્મા ટી હંમેશા ઉપરથી લેવાનો 28 નો સ્ક્વેર. કિંમતો મૂકતા જઈએ. 637.3 ગુણ્યા 7 4461.1 28 ગુણ્યા 145.2 4065.6 છેદમાં 980 માઇનસ 784. તો છેદમાં વધ્યા 196, અંશમાં બાદબાકી કરતા વધ્યા 395.5, ભાગાકાર કરતા આપણને મળ્યા 2.02. આ મળી ગયો આપણને બી. હવે મેળવવાનો છે એ વાય બાર માઇનસ બીટી બાર. તો વાય બાર આપણી પાસે છે 20.74 માઇનસ બી છે મારી પાસે 2.02, ટી બાર મારી પાસે 4, 20.74 માઇનસ 8.08. તો એ મળ્યો મને 12.66. આના ઉપરથી પહેલો સવાલ મળશે. વલણનું આપણું સમીકરણ મળી જશે. તો હેડિંગ વલણનું સમીકરણ. આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. એ મળ્યો આપણને 12.66 પ્લસ બી મળ્યો 2.02. ટીની કિંમત ક્યારેય આપણે સમીકરણમાં મૂકતા નથી. આ મળ્યો પહેલો જવાબ આપણને વલણનું સમીકરણ. સમીકરણ મળી ગયા પછી આપણને વલણની કિંમતો મળી જશે. હવે વલણની કિંમતો શોધવા આપણે શું કરવાનું છે? તો કે વાય કેપ પ્લસ એ પ્લસ બીટી આપણું સૂત્ર લેવાનું છે. હવે આ બધામાં આપણે કિંમતો મૂકવાની છે. બધામાં એ એટલે 12.66 પ્લસ બી એટલે 2.02. હવે વધ્યો ટી. તો ટી એટલે કોણ? 1 થી 7. તો સૌ પ્રથમ હું અહીંયા ટીની જગ્યાએ 1 મૂકીશ તો 2.02 એમનામ જ રહેવાના છે. 12.66 હું 2.02 ઉમેરું તો મને મળશે 14.68. હવે એક શોર્ટકટ નિયમ સમજી લ્યો. ટી હંમેશા એક વધતો જાય. તમારે વલણની કિંમતો સળંગ મેળવવા જવું છે તો દરેક કિંમતમાં તમારે બી જેટલી કિંમત ઉમેરી દેવાની છે. આપણો બી કેટલો છે? 2.02. આમાં હું 2.02 ઉમેરું. 14માં હું 2 ઉમેરું તો 16. આમાં ઉમેરું તો 7. તો 16.7. એવી જ રીતે 2 ઉમેરતા જાઉં. 18.72, 20.74, 22.76, 24.78, 26.8. આ થઈ ગઈ આપણી વલણની કિંમતો. આનો સરવાળો કરવાનો નથી, પણ કેલ્ક્યુલેટરમાં માત્ર તાળો મેળવવા માટે
જ્યારે વલણની કિંમતનો ટોટલ કરો ત્યારે હંમેશા યાદ રાખજો ટીવાયનો નજીકનો ટોટલ થશે, એટલે 637 આજુબાજુ આવશે. પોઈન્ટમાં થોડોક ફેરફાર આવશે. ફરીથી આપણે વલણની કિંમતો કઈ રીતે મળે એ સમજીએ. મારી પાસે એ 12.66 છે પ્લસ બી 2.02 છે. મારી પાસે ટી નથી, તો આ લાઈનમાં મારી પાસે ટી કેટલો છે? તો ટીની જગ્યાએ હું 1 મૂકું, અહીંયા હું 1 મૂકું તો 2.02 જ રહેવાના છે. 12.66 પ્લસ 2.02 એટલે 14.68. હવે શોર્ટમાં મારે કિંમતો સળંગ મેળવવી છે તો શું કરવાનું? તો કે કેલ્ક્યુલેટરમાં 14.68 લખી નાખો પ્લસ 2.02 કરો એટલે 16.7. હવે એક જ સ્વિચ દબાવતું રાખવાનું છે, બરાબર બરાબર કરતા જાઓ એટલે બધી વલણની કિંમતો આપણને સળંગ મળતી જશે. બીજી રીતે જે કિંમત આવે એમાં તમે 2.02 ઉમેરતા જાઓ એટલે તમામ કિંમતો મળશે. આમાં મેં 2.02 ઉમેર્યા 16.7 મળ્યા. પાછા એમાં હું 2.02 ઉમેરું 18.72. પાછા હું 2.02 ઉમેરું 20.74. આ થઈ ગઈ આપણી વલણની કિંમતો. તો વલણનું સમીકરણ મળી ગયું આપણને. દરેક વર્ષ માટે વલણની કિંમતો મળી ગઈ. હવે એક ધ્યાન રાખવાનું છે ખાસ, જો તમને કોઈ એક વર્ષ આપીને કીધું હોય કે ભાઈ 2021ની વલણની કિંમતો શોધો, તો એ માત્ર એક વર્ષનું અનુમાન છે. 2022ની વલણની કિંમતો શોધો તો એક વર્ષનું અનુમાન છે. તમને સ્પષ્ટ કીધું હોય કે દરેક વર્ષ માટે વલણની કિંમતો શોધો તો જ આ ખાનું આપણે તૈયાર કરવાનું છે, નહીતર નહીં. કોઈ એક વર્ષ માટે વલણની કિંમત તો એ આપણું ભવિષ્યનું અનુમાન. તો હવે આપણે 2021ની વસ્તીનું અનુમાન કરશું. હવે 2021નું આપણે અનુમાન કરવાનું છે તો આપણું હેડિંગ વર્ષ 2021 માટે વસ્તીનું અનુમાન. એની માટે આપણે સમીકરણ લેવાનું છે. આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટીમાં હંમેશા આપણે કોની કિંમત બાકી રાખીએ છીએ? તો કે ટી બરાબર ખાલી જગ્યા મૂકતા. હવે એ કેટલો મળ્યો તો આપણને? તો કે 12.66 પ્લસ બી મળ્યો તો 2.02. ટીની કિંમત ખાલી રાખવાની છે. કયા વર્ષ માટે અનુમાન કીધું છે? 2021. તો અહીંયા પહોંચી જઈએ. વર્ષ અને ટીનું ખાનું યાદ રાખવાનું છે. 51, 61, 71. વર્ષ વસ્તી ગણતરીના છે એટલે 10 વધે છે. વર્ષ કોઈ પણ હોય, આપણો ટી છે હંમેશા એક વધે. 91માં 5, 10 વર્ષ વધ્યા. 2001માં 6, 2011માં 7, 2011 પછી મળશે 2021, તો 7 પછી મળશે આપણને 8. તો 2021માં આપણે કેટલા મૂકવાના છે? 8. તો 12.66 પ્લસ 16.16, તો આપણો જવાબ આવશે 28.82. અને વસ્તી આપણને આપી દીધી છે લાખમાં, એટલે એકમ લખવાનો છે પાછળ લાખ. આ થઈ ગયું 2021નું અનુમાન. તો જવાબ લખીએ વર્ષ 2021માં તાલુકાની વસ્તી અંદાજે 28.82 લાખ થશે. આ થઈ ગયું આપણું 3 સવાલ. વલણનું સમીકરણ, દરેક વર્ષ માટે વલણની કિંમતો અને વર્ષ 2021નું અનુમાન. ઉદાહરણ 6. એક કંપનીના વેચાણની માહિતી કોષ્ટકમાં આપેલી છે માસવાર આપણને સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન એટલે સમીકરણ મેળવવાનું છે. આપણને માહિતી આપી છે જૂન મહિના સુધી
આપણને ઓગસ્ટ માસનું ભવિષ્યનું અનુમાન કરવાનું કીધું છે. તો પહેલું મહિના આપી દીધા છે, બીજું વેચાણ હજારમાં આપ્યું છે આપણી માટે વાય, પછીનું ખાનું આપણે તૈયાર કરીએ છીએ ટી. ટી હંમેશા આપણે 1 થી તૈયાર કરશું. એનો ટોટલ થશે 21. એવી જ રીતે આપણે વાયનો સરવાળો કરવાનો છે. તો વાયનો ટોટલ થશે 501. હવે પછીના બે ખાના આપણે તૈયાર કરવાના છે ટી વાય અને ટી સ્ક્વેર. એની પહેલા આપણે મેળવી લઈએ ટી બાર અને વાય બાર. તો ટી બાર બરાબર સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી એટલે ટીનો સરવાળો આપણી પાસે છે 21, એન એટલે આપણી પાસે 6 વર્ષ છે, માસ છે. તો 21 ભાગ્યા 6 3.5 આ મળ્યો આપણને ટી બાર. એવી જ રીતે આપણે મેળવી લઈએ વાય બાર. સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય છે 501, એન એટલે 6. તો વાય બાર મળશે આપણને 83.5. આ મળી ગયો આપણો ટી બાર વાય બાર. હવે પછીના બે ખાના ટી વાય, આ બંનેનો ગુણાકાર 80, 85 દુ 170, 9 તેરી 27, 270, 76 ગુણ્યા 4, અહીંયા આવશે 304, અહીંયા આવશે 510, 88 ગુણ્યા 6 528, એનો સરવાળો થશે 1762. હવે આના ઉપરથી મેળવશું આપણે ટી સ્ક્વેર. 1, 4, 9, 16, 25, 36, એનો સરવાળો થશે 91. આ થઈ ગયું આપણું કોષ્ટક. હવે આપણને સમીકરણ કીધું છે, તો પહેલું સમીકરણ લખીએ વાય કેપ બરાબર એ પ્લસ બીટી. પહેલી કિંમત મેળવીએ છીએ આપણે બીની, તો સૂત્ર મૂકીએ બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે કિંમત મૂકીએ. એન મારી પાસે છે 6, 1 થી 6 માસ. સિગ્મા ટી વાય મારી પાસે છે 1762. સિગ્મા ટી 21, સિગ્મા વાય 501. તો 21 ગુણ્યા 501 છેદમાં એન આપણી પાસે અંશમાં હતો જ 6. સિગ્મા ટી સ્ક્વેર અહીંયા થશે 91 માઇનસ સિગ્મા ટી એટલે 21, 21 નો થશે સ્ક્વેર. હવે આનો 6 સાથે ગુણાકાર કરતા 10,572 માઇનસ આ બંનેનો ગુણાકાર 10,521 છેદમાં આ બંનેનો ગુણાકાર 546, 21 નો વર્ગ 441. તો અંશમાં વધ્યા 51 છેદમાં 105. તો મને બી મળ્યો 0.49. આ મળી ગયો બી. હવે આપણે એની ગણતરી કરીએ. એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર. આપણી પાસે વાય બાર છે 83.5, બી મળ્યો 0.49, ટી બાર આપણી પાસે છે 3.5. તો 83.5 માઇનસ ગુણાકાર થશે 1.715, બાદબાકી કરતા આપણી પાસે વધશે 81.79.
આ મળી ગયો એ. હવે આપણને સમીકરણ મળશે, તો આપણું સમીકરણ હેડિંગ વલણનું સમીકરણ, આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. એ મળ્યો 81.79 પ્લસ બી 0.49. ટીની કિંમત ક્યારેય મૂકતા નથી. આ થઈ ગયું આપણું સમીકરણ. હવે કીધું છે આપણને ઓગસ્ટ માસના વેચાણનું અનુમાન. તો આપણું લખાણ ઓગસ્ટ માસ માટે વેચાણનું અનુમાન. ફરીથી આપણે આપણું સમીકરણ લઈએ છીએ વાય કેપ બરાબર એ પ્લસ બીટીમાં કોની કિંમત હંમેશા બાકી રાખશું? તો કે ટી બરાબર ખાલી જગ્યા મૂકતા એ મારી પાસે છે 81.79, બી છે 0.49. ટી માટે આપણે રકમમાં જશું. તો જાન્યુઆરી પહેલો મહિનામાં 1, ફેબ્રુઆરી બીજામાં 2, માર્ચ ત્રીજા મહિનામાં ટી 3, છઠ્ઠા મહિનામાં 6, જુલાઈ 7 અને ઓગસ્ટ 8. તો અહીંયા ઓગસ્ટ માસનું અનુમાન છે, તો ટીની જગ્યાએ આપણે 8 લખશું. 81.79 પ્લસ બંનેનો ગુણાકાર 3.92, સરવાળો કરતા 85.71. ફરજિયાત પાછળ વાયનો એકમ લગાડવાનો છે 1000 રૂપિયા. હવે આપણે જવાબ લખવાનો છે. કયો માસ કીધો છે? તો કે ઓગસ્ટ માસ માટે વેચાણ અંદાજે રૂપિયા 85.71,000 થશે. આ થઈ ગયો આપણો ઉદાહરણ 6, વલણનું સમીકરણ અને ઓગસ્ટ માસ માટે વેચાણનું અનુમાન.